મિત્રો, આજના સમયમાં સાચો પ્રેમ મળવો મુશ્કેલ છે. એક સારા જીવન સાથીનો સાથ મળી પણ જાય તો પણ આખું જીવન સાથે આપીશ એની કોઈ ગેરંટી નથી. એવામાં જરૂરી છે કે સમય રહેતા તમને ખબર પડી જશે કે તમારા બોયફ્રેન્ડ તમારી સાથે વફાદાર છે કે નહીં. જો તમે પણ ઈચ્છો છો કે તમારા બોયફ્રેન્ડ તમારી સાથે દગો તો નથી કરી રહ્યો ને, તો એવામાં આચાર્ય ચાણક્યની અમુક વાતોને અજમાવી શકો છો. આચાર્ય ચાણક્યની મહાન રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્ર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે એમની પાસે જીવન સાથે જોડાયેલી લગભગ દરેક સમસ્યાનું સમાધાન હતું. એમને દરેક સમસ્યાના ઉકેલનો ઉલ્લેખ ચાણક્ય નીતિશાસ્ત્રમાં કર્યો છે. તો ચાલો જાણીએ આચાર્ય ચાણક્ય પાસે કે દગાબાજ બોયફ્રેન્ડની ઓળખ કઈ રીતે કરી શકાય. સન્માન ન કરવું. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે જો તમારા બોયફ્રેન્ડ તમારું સન્માન નથી કરતો તો બની શકે છે કે ભવિષ્યમાં એ તમને દગો આપશે. કારણ કે એક સારા વ્યક્તિની સૌથી મોટી નિશાની પાર્ટનરનું સન્માન કરવાની છે. એમની ભાવનાઓને સમજો. સંબંધ છુપાવવો. જો કોઈ વ્યક્તિ તમને સાચો પ્રેમ કરે છે તો એને છુપાવતો નથી, ખાસ કરીને પોતાના મિત્રોથી. આચાર્ય ચાણક્યનું માનવું હતું કે જો તમારો બોયફ્રેન્ડ તમારા સંબંધો અંગે કોઈને નથી જણાવી રહ્યો તો બની શકે છે કે ભવિષ્યમાં તમને દગો આપશે. ખર્ચ. જો તમે કોઈની સાથે બહાર ફરવા જાઓ છો તો પૈસા ખર્ચો અથવા સન્માન સામાન્ય વાત છે, પરંતુ એમની જગ્યાએ તમે વારંવાર પૈસા આપી રહ્યા છો તો એ ચિંતાની વાત છે. ચાણક્ય અનુસાર બની શકે કે એમની નજર માત્ર તમારા પૈસા પર જ હોય અને એટલા માટે જ એ તમારી સાથે રિલેશનશીપમાં આવ્યા હોય. રાધે રાધે.